આગળના વિડીયોમાં આપણે વસ્તી ગણતરી વિશે બેઝિક માહિતી તેમજ વિલેજ ક્રિએટ કેવી રીતે થાય છે તે વિશે માહિતી મેળવી. હવે આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટમાં આપણે જોઈશું તો ક્રિએટ હાઉસહોલ્ડ ફોર્મ આવશે. ક્રિએટ હાઉસહોલ્ડ ફોર્મમાં પ્રથમ તમને અલગ અલગ વિભાગ અહીંયા 8 સ્ટેપ આપેલા છે. સ્ટેપ 1 to 8. પ્રથમ સ્ટેપ કમ્પ્લીટ કરો તો 13%, એવી રીતનું 25, 37.5 એ પ્રમાણે સ્ટેપ વાઇઝ તમારા પર્સન્ટેજ પણ અહીંયા બતાવતા જશે. ક્રિએટ વિલેજનો ઓપ્શન અહીંયાથી પણ જોઈ શકાય છે. સર્વે બેનિફિટ પણ જોઈ શકાય છે તેમજ અન્ય વિગતો પણ અહીંયાથી જોઈ શકાશે. પ્રથમ વિભાગ છે અહીંયા ઘરની માહિતી છે. બીજો છે રેશન કાર્ડ વિશેનો. ત્રીજો છે વાહનની વિગત વિશેનો. ચોથો રસોડાની વિગત છે. ચોથું આગળનું 5મું બાથરૂમ ટોયલેટની વિગત છે. છઠ્ઠામાં ઉપયોગિતા યુટિલિટીઝ મતલબ કે સુવિધાઓ વિશેનો છે. 5મો સામાન્ય કુટુંબ વિના વ્યવસાય અંગેનો છે. અને 8મો અને છેલ્લો કુટુંબના સભ્યો વિશેનો છે. એવી રીતના 1 થી 8 સ્ટેપ તમને અહીંયા આપેલા છે. સૌથી પહેલાં આપણે જોઈશું ઘરની માહિતી. ઘરની માહિતીમાં જો અહીંયા તમે જો ગામ સિલેક્ટ કરવું હોય તો તમે અહીંયાથી પણ કરી શકશો. જે તમે ક્રિએટ કરેલું હશે તે જ તમે અહીંયા સિલેક્ટ કરી શકશો. ઘર નંબર તમારે અહીંયા નાખવાનો છે. જે તમારો ઘર નંબર હોય અહીંયા બધો અત્યારે આશરો ડેટા હું નાખું છું. ઘર નંબર છે 20. સરકાર દ્વારા આપેલો નંબર હોય તો તે તમારે નાખવાનો છે, જે ઉપર મુજબનો જ આવશે. તો કરું છું 20. વપરાશકર્તા ઘર નંબર જો હોય તો નાખવાનો છે, ન હોય તો જરૂર નથી. અહીંયા હાઉસ ટાઈપ છે. તમારું ઘર કાચું હોઈ શકે છે, પાકું હોઈ શકે છે અને અર્ધ પાકું હોઈ શકે. જો પાકું હોય તો હું અહીંયા પાકું સિલેક્ટ કરું છું. નીચે ઘરનો પ્રકાર આપેલો છે સબ ઓપ્શનમાં. ત્યાં તમે નળિયાવાળું હોય તો નળિયાવાળું, પતરાવાળું, નળિયા પ્લસ પતરાવાળું, ઢાબુ હોય તો ઢાબુ અને ઢાબુ પ્લસ પતરા હોય તો તે કોઈ પણ સિલેક્ટ કરી શકો છો. તો હું અહીંયા નળિયા કરું છું. તો તેમાં તમને નીચેના વિકલ્પો જોવા મળશે. તમે પતરાનો વિકલ્પ સિલેક્ટ કરો એ જોવા મળશે. નળિયા પ્લસ પતરામાં જોઈ શકાશે. વધારાના વિકલ્પ તરીકે પણ તમને જોવા મળશે. ઓરડી પ્લસ રસોડું છે કે ઓરડી અને નવેળું છે એ પ્રકારે પણ આપેલું છે. ધાબુ હોય તો ધાબાની વિગત છે. તો ધાબુ હોય તો તમારા રૂમની સંખ્યા કેવી છે, 1 BHK છે, 2 BHK, 3 BHK, 4 BHK, ઓનલી રૂમ છે કે ઓનલી 2 રૂમ જ છે એ વિશેની વિગતો પણ તમે અહીંયા જોવા મળશે. ધાબુ પ્લસ પતરા હોય તો તેનું પણ તમને અહીંયા જોવા મળશે. નેક્સ્ટ જોશો તમે અહીંયા તો માલિકી આવશે. ત્યાં પોતાનું છે અને સ્વ ઉપયોગ માટેનું છે. તમારું પોતાનું જ છે અને ભાડે આપેલું હોય છે કે તમે પોતે ભાડે રાખેલું છે એ વિગતો પણ અહીંયા તમને જોવા મળશે. જો તમે વિકલ્પ સિલેક્ટ કરો છો તો નીચે આવશે બનાવનાર કોણ છે, તમે જાતે બનાવ્યું છે, વારસામાં મળેલું છે, સરકારી સહાયથી બનાવેલું છે કે NGO દ્વારા બનાવેલું છે. તે વિગતો તમારે નાખવી હોય તો તમે નાખી શકો છો. નેક્સ્ટ જોઈએ આપણે કે ચાલો પોતાનું હોય અને ભાડે આપેલું હોય તો મિલકતનો પ્રકાર કયો છે, ઘર છે, દુકાન છે, શેડ છે કે અન્ય છે એ વિગત પણ તમે અહીંયા નાખી શકો છો. ચાલો કે તો પાકું નથી, કાચું મકાન છે તો એના વિકલ્પો પણ આપેલા છે અને એ પ્રમાણે તમારે સિલેક્ટ કરવાના છે કે ઓઢો છે, ઝૂંપડી છે, બંને છે કે માટીનું ઘર બનાવેલું છે. જો અડધું કાચું અને અડધું પાકું હોય તો તેમાં પણ તમારે સિલેક્ટ કરી શકો છો. ટોટલ રૂમ કેટલા છે એ વિશે પણ માહિતી આપેલી છે. ત્યાં તમારે નાખવી હોય તો ફરજિયાતપણે નાખવાની છે કે કેટલા રૂમ છે ઘરમાં. પછી અન્ય ભાડાની મિલકતો હોય તો એ પણ તમે અહીંયા દર્શાવી શકો છો. વર્તમાન રેસિડન્સ કયું છે, ઇન ઓવન વિલેજ એટ ફાર્મ મતલબ કે પોતાના ગામમાં અને ખેતરે રહો છો. ઇન ઓવન વિલેજ એટ વિલેજ મતલબ કે પોતાના જ ગામમાં અને ગામમાં રહો છો. અથવા તો તમે માઇગ્રેશન મતલબ કે કોઈ બીજી જગ્યાએ રહેવા ગયેલા છો એ વિગત તમારે અહીંયા નાખવાની છે. તેના આધારે આપણને શું ખબર પડશે કે કેટલા આપણી સમાજમાંથી એવા કુટુંબ છે કે જેમને નિર્વાહ માટે મતલબ કે ગુજારા માટે પોતાનું ઘર છોડવું પડે છે. તે અંગેની વિગતો આ ડેટાના આધારે આપણને મળશે. તેના આધારે તેમના બાળકોના શિક્ષણ વિશે, કારણ કે એમનો ભાગ રાખેલો હોય કે કોઈ કંપનીમાં જોડાયેલા હોય, શિક્ષણ ઉપર શું અસર થાય છે તે અભ્યાસ કરીને શિક્ષણ વિશે કે અન્ય તમામ પાસાઓ વિશે આપણે ભવિષ્યમાં આયોજન કરી શકીશું. પછી વર્તમાન નિવાસ વિશેનું છે એ તો આપણે જોઈ લીધું. પછી ભાડાની વિગતોનું સ્થાન છે,
કોઈ અન્ય અલગ આવાસ વિગતો, મતલબ કે તમારા ઘરમાં 2 થી 3 જણ રહે છે તો એમની વિગતો કેવી રીતની, મતલબ કે તે કેવી રીતના રહે છે. 2 જણ લગ્ન કરેલા હોય તો એમના માટે રહેવાની સુવ્યવસ્થા કરેલ છે. મમ્મી પપ્પા ઘરે હોય તો એમના માટે રહેવાની સુવ્યવસ્થા છે. એ તમે અહીંયા ડિટેલમાં નાખી શકો છો. તો ફર્સ્ટ સ્ટેપમાં આપણું આટલું જ છે. પછી આપણે નેક્સ્ટ સ્ટેપમાં બીજા વિભાગ વિશે આપણે જોઈશું. તમે અહીંયાથી એના વિશે સેવ અને કન્ટિન્યુ કરી શકો છો, અથવા સ્કીપ કરવું હોય તો પણ કરી શકો છો. પણ જો સ્કીપ કરશો તો તમારી વિગતો અધૂરી જ ગણાશે અને ફોર્મ તમારું પૂરું ભરાયેલું નહીં ગણાય.